નમસ્કાર. સરદાર ગુર્જર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. ડાકોરના ગોપાલપુરા વિસ્તારમાં મકાનની દિવાલ ધરાશાયી થતા યુવકનું મોત. આણંદના અમુલ રોડ પર બેંક ઓફ બરોડાનું એટીએમ રામ ભરોસે મેન્ટેનન્સ બાદ મશીન બંધ કરવાનું જ ભૂલ્યા. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે આપ્યું રાજીનામું. રાજકારણમાં ચર્ચા તેજ. ચૈતર વસાવા પર ₹75 લાખના તોડના ગંભીર આરોપ મામલે મનસુખ વસાવાની ચેતવણી. કહ્યું, સરકાર ન્યાય ન કરે તો હું ભાજપ છોડી દઈશ. સુરતમાં એસઆઈઆરની કામગીરી મામલે સાંસદ મુકેશ દલાલનો કમિશનર કલેક્ટરને પત્ર. પૂછ્યું, રાતોરાત મતદારો ક્યાં ગાયબ થયા? કથિત ધર્માંતરણના વિરોધમાં છત્તીસગઢ બંધ. પ્રદર્શનકારીઓ દ્વારા રાયપુરના મોલમાં ક્રિસમસની ઉજવણીમાં તોડફોડ. મહારાષ્ટ્રના નાંદેડમાં ખેડૂત પરિવારના 4 લોકો મૃત હાલતમાં મળ્યા. સામૂહિક આત્મહત્યાની આશંકા સાથે તપાસ. વિદેશમાં નોકરીની લાલચ પડી ભારે. ગુજરાતના 10 યુવકો મ્યાનમારમાં ફસાયા. કહ્યું, બળજબરીથી કામ કરાવે છે. આઈસીસી રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો. T20 ટેસ્ટ અને ઓડીઆઈ એમ ત્રણેય ફોર્મેટમાં 5 ખેલાડીઓ નંબર 1. ઓસ્ટ્રેલિયામાં ફરી યહૂદીઓ પર હુમલો. મેલબોર્નમાં કાર પર ફાયર બોમ્બિંગ. પીએમ અલ્બાનીઝે શોક વ્યક્ત કર્યો.